હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? હમણાં કેટલા દિવસથી મળ્યા નથી. આવા ઉજાસથી ને આવા નવરાત્રી ચાલુ છે હમણાં. એટલા થાક લાગે છે. રાત્રે ગરબા રમીએ પછી સવારે ઉઠવાનું આમ મન ન થાય એવું થઈ ગયું છે હમણાં. હા, અને આજથી સ્ટોપ. આજે દશેરા એટલે છેલ્લો દિવસ. મજા જ આવી ગઈ ગરબા રમવાની. તમે અલગ અલગ પહેરીને 10 દિવસે ચણિયા ચોળી પહેરીને મસ્ત મસ્ત 10 બહુ શોખ થાય ગરબા રમવાનો. પગ દુખતો તો હા હારો થઈ ગયો ગરબા પણ તો ગરબા રમતા હારો થઈ ગયો. ભારું ન કહેવાય. જે તમને શોખ હોય ને એ વસ્તુ કરો ને એટલે તરત જે દુઃખ હોય ને એ બધું ગાયબ થઈ જાય તરત જ. એવું જ હોય ને. હાચું હાચું. તો ગાઈસ ઈ કેવું હતું કે અમારા વિસ્તારમાં છે ને અમારી સોસાયટીમાં એક જ ગરબી થાય છે મોટામાં મોટી. ઇનામ વિતરણ પણ કરે છે સાથે સાથે. અને મમ્મી તમને મળ્યું કઈ ઇનામ? બે ઇનામ આવ્યા. બે ઇનામ આવ્યા. વાહ વાહ, ગરબાનો શોખ હોય એને ઇનામે મળ્યા. હોય જ ને ગરબાનો શોખ હોય ને ઇનામ. બતાવો તો મને. હાલો બતાવો. બા જય યોગેશ્વર. જયોગેશ્વર. સારું ને? સારું છે. મજા આવી નવરાત્રીમાં 9 દિવસ? આવું ભાડું ન હોય એટલે બહુ સારું લાગે. દેશમાં આવી રીતે નહીં થતું હોય ને? હા, આજ છેલ્લો દિવસ. હવે આવતા વર્ષે એમાં દેશમાં નવરાત્રી તો હાવ થોડાકમાં થતા હોય, 4-5 જણા હોય અને અહીંયા આખું ગ્રુપ હોય એટલે બાને ને આખું યુનિક લાગે, અલગ લાગે. અને જુઓ મમ્મી ગિફ્ટ લઈ આવ્યા છે. જુઓ, વાહ. ખોલો તો બતાવો તો. ઈ ખોલો. હા તો ઈ ખોલો. વાહ, કાચના બાઉલ છે. એવું જ લાગે છે. હા, કાચના બાઉલ જ છે. એ ઓલું હશે આ મમ્મી, આ ચટણી ભરવાનું, અથાણું ને અથાણું ભરવાનું. અરે ઓલું નથી. વાહ, જો તમને બતાવું. આ યુનિક છે આખું. આ જે શેપ ને એવું છે ને. ડાઇનિંગ ટેબલ મૂકવા વસ્તુ છે. હા, આપણે ડાઇનિંગ ટેબલ આની બાંધતા આ છે ને આપણે અહીંયા મૂકી દેવું. એક આ છે, એક આ બધું કીટ છે પાર્લર વાળાની. એવું છે. પછી મસાજ ક્રીમ છે અને આ વાઉચર છે. આટલા વાઉચર આવ્યા છે આ દિવાળી સ્કીમમાં. આ વાઉચર. ઓકે, વાઉચર લઈને પાર્લરમાં જવાનું છે ડિસ્કાઉન્ટ વાળા. કેટલા બધા છે. બધું અલગ અલગ છે પાર્લરમાં. તો ઓકે, પાર્લરમાં રિપેર થઈ આવશું. વાહ, મસ્ત ગિફ્ટ મળ્યા પણ. તો કાંઈ હાલો, મસ્ત મમ્મીને ગિફ્ટ મળ્યા છે. જો તમને કોઈને મળ્યા હોય તો કોમેન્ટ કરજો. ચાલો તો મળીએ પછી. તો ગાઈસ ફાઇનલી બપોરના 12:30 વાગી ગયા છે. અને મમ્મી શું કરો છો? કપડાની ઘડી કેમ ઇસ્ત્રીમાંથી આવ્યા કપડાં? નાખવાના છે. આ જો ચોલી ધોયા બધા ચોલી. હવે બધાને પોતપોતાની જગ્યાએ પકડી દેવાના ને, જેના હતા એને. એ કોઈના નતા, આપણા હતા ઘરના. આપણા હતા? એવું છે. બનાવ્યા બધા. હા, વાહ, તો તમે એ જ કરતા હશો ને? નવરાત્રી પહેલા એ જ કરતા હતા ને? તૈયારી કરતી હતી ને. હા, સાંજે અત્યારે બતાવી. વાહ. સ્પેશિયલ અમદાવાદ થી હું લાવી છું આ ચોલી. ક્યારે? હમણાં ક્યાં તઈ લઈને આવ્યા તમે? અજરક. આ વખતે નહીં, તો 3જા મહિનામાં ગઈ ને ત્યારથી ચાલુ છે હે. કરવાનું. આજે છે ને મસ્ત ઠંડો પવન આવે છે ને વાદળા એકદમ ખુલ્લા દાંત કાઢતા હોય ને એવું લાગે છે વાદળા. જોરદાર. હા, દાદા ક્યાં વહી ગયા છે? એટલે આજ દાદા નથી આવ્યા જમવા માટે. જો દાદા અને મોડું થઈ ગયું એવું લાગે છે મને. આજે ને લાગે તો મળી ગયું છે દાદા. હા, ફ્રેન્ડ મળી જાય છે એના. તો જ ના આવ્યા હોય. નકર તો 12:30 થઈ ગયા છે એટલે આવી ગયા. 12 વાગે તો આવી જાય ને. આવી જ જાય. જમવામાં શું બનાવ્યું છે? જમવાનું દાળ ભાત શાક રોટલી. ઓકે. સાંજે વડા ખાધા હતા, લીંબુ વડા. મજા આવી ગયું. નાસ્તામાં મજા આવી? એમાં ઉપરથી લીંબુ નાખ્યું મને હતું? એવું હતું કે લીંબુ વડા હોય ને એ અંદર લીંબુ નાખીને પછી એના વડા બનાવતા હશે, વધારે ખાટા બનાવતા હશે. મેં ક્યારેય ચાખ્યા નહોતા. આપણે રિંગ રોડે થઈ હતી પણ એ થોડાક દિવસ હાલી બંધ થઈ ગઈ, હોટલ નો હાલી. પણ લીંબુ ગોટા ખાવે મજા જ આવી ગઈ. એમાં કઈ રીતે હોય?
ગોટું હોય પછી એને આમ દબાવી દેવાનું થોડું, પછી એમાં આમ લીંબુ નાખી દેવાનું. હા હા કેવો ખટાશ એનો સ્વાદ કેવો આવે એનો. મજા લાગી ગઈ. પણ બહુ મજા આવી. એમાં જેને ખાટું ભાવતું હોય ને એને વધારે મજા આવે ને રહ લેવાનું હોય ખાટાશનો. પછી વાટે જોઈને બેઠી હતી કે હજી આપી જાય છે. કે દાને અંદર બોલાય નહીં કે આપી જાય બેન વાળ્યું મને થોડી. કેટલા આપતા હતા? બે આપતા હતા? એ પણ મોટા મોટા વડા હમ વડાપાવના વડા આવે ને મોટા મોટા. આજે દશેરા છે હા એટલે આજે અમારી સોસાયટીમાં બહુ મસ્ત સાંજના કાર્યક્રમ છે. અને રાવણ દહન એટલે શું ખબર? હા. આપણી અંદર જે ષડ રિપુઓ છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈચ્છા, આ બધી જે રિપુઓ છે ને એને બહાર કાઢવાની છે, એટલે રાવણ દહન છે. તો ગાય જો મસ્ત મજાના પપ્પા લાવ્યા છે સીતાફળ અને ફાફડી જલેબી દશેરાની. જો ગરમા ગરમ જલેબી છો. ગરમ છે કે ઓલી જ છે? ગરમ. વાહ ચાલો કાઢ લો તમે. વાહ જો અને ફાફડી પણ છે અને સાથે સીતાફળ છે. ક્યારે? સાંજે? સાંજે રબડી બનાવવાની, સીતાફળ લાય રબડી રિયલ. ઓકે. બહુ ફાવે છે. હા માર્કેટમાંથી લેવી તો એમાં પાવડર વાળું દૂધ આવે, હું નાખતા હોય તો ન પડે. આ તો આપણે ઘરવાળનું દૂધ લેવાનું, ગરમ કરી નાખવાનું, સીતાફળના દાણા એક સાદી સિસ્ટમથી કાઢી નાખવાના. હા આપણે બતાવ્યો તું ને એક રીત તમે કર્યો તો. એટલું હેલ્ધી ખાવ એટલું શરીર સારું રહેશે. બાકી તો પછી સાઈડમાં તમે પેટ્રોલ નાખતા હોય, કેરોસીન નાખો તો હાલે, પણ એટલી બધી હેરી ન હાલે. ઓકે ચાલો તો જમવા માટે બેસી જઈએ મસ્ત મજાની. દશેરાનો દિવસ. હા. દશેરાનો દિવસ એટલે વિજયનો દિવસ, વિજય તિલકનો દિવસ. ઔરંગઝેબ ઉપર, ઔરંગઝેબ જ્યારે રાજ કરતો હતો ને ત્યારે શિવાજી એના ઉપર ચડાઈ કરી હતી આ દિવસે, અને એને વિજય તિલક કર્યું હતું. અને આપણે કહેવાય છે કે વર્તંતુનો શિષ્ય જ્યારે સોના મોહર લેવા રઘુરાજા પાસે આવે છે, રઘુરાજા પાસે ધન ન હોય. સર્વ દક્ષિણા દાન કરીને બેઠા હોય, ધન તો હોય. હા. ઓકે રઘુ રાજા એનું આખું રાજપાટ બધું વ્યવસ્થિત ગોઠવી દીધું, હા. બધા સુખી હતા એના રાજમાં. પછી પોતે ઉંમર થઈ હતી એટલે રઘુ રાજાએ બધું જે પ્રોપર્ટી હતી સર્વ દક્ષિણા દાન કરીને બેઠા હતા. ત્યારે વર્તંતરનો શિષ્ય કોંચ એ આશ્રમ ચલાવતા હોય, વિદ્યાર્થીઓને ભણાવતા હોય, એમાં કંઈક પૈસાની જરૂર પડે એટલે રાજા પાસે લેવા આવે. પહેલાના કાળમાં જે તપોવન હાલતા ને એનો બધો વહીવટ રાજા કરતા. શિક્ષણ સંસ્થા રાજા એનો જે કાંઈ કારભાર હોય, પૈસાની જરૂર હોય એટલે પૈસા લેવા આવે. પણ રઘુ રાજાએ તો સર્વ દક્ષિણા દાન કરી દીધી હોય તો હવે હું આપું? ત્યારે એ પછી કુબેર ઉપર ચડાઈ કરે છે અને કુબેર ઉપર ચડાઈ કરી અને ધન મેળવે છે, એટલે કે વિજય મેળવે છે. કુબેર ઉપર વિજય મેળવી અને એને ઓછી જોતી હોય પણ બધી સોના મોહર એને આપી દે છે. પછી લોકોમાં એ બાટી દે છે એમ. પ્રસાદી ભેટ તરફ. 14 સોના મોહર જોતી હતી ને એટલી લઈ લીધી, બીજી લોકોમાં એ બાટી દીધી. એટલે આજનો દિવસ એટલે વિજય તિલકનો દિવસ. રઘુરાજાએ પણ આજથી વિજય તિલક કર્યું હતું. કુબેર ઉપર ચડાઈ કરી હતી. એટલે વિજયાદશમી. શસ્ત્ર પૂજનનો દિવસ. અરે એટલે અસત્ય ઉપર સત્યનો વિજય, અંધકાર ઉપર પ્રકાશનો વિજય. એટલે આ એટલે વિજયાદશમી, વિજય મેળવવાનો તેની ઉપર, અસત્ય ઉપર. ઓકે સારું ચાલો હવે મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું. જલેબી પાછું આજ એમ કેમ કે જલેબી ફાફડા ખાવાના આજે આપણે દશેરા ઉજવવાના. કે મને રાવણને માર્યો તો રામે, એટલે વિજય તિલક થયું હા રામ ઉપર. તો ગળું મોઢું કરવા હાટું. હા, રામ અયોધ્યામાં આવ્યા, ગાડી ઉપર બેઠા, એટલે ગળું મીઠું મોઢું કરવાનો દિવસ. કાંઈ નહીં સારું ચાલો તો હવે જમી લઈએ ને મળીએ પછી. તો ગાઈસ બપોરનું મસ્ત જમી લીધું છે ને અત્યારે છે ને લાડુ આવી છે. લાડુ જો લાડુ ભાવે છે નહીં. અને પપ્પા જો સીતાફળની રબડી કાઢવા મળ્યા છે. દશેરા ઉજવવાના છે એટલે સીતાફળની રબડી બનાવવાના છે. અને મારે લાડુ ખાવાની છે. લાડુ લાડુ કેવું ભાવે? ખાવામાં તો બહુ પ્રિય. કઈ રિએક્શન નહીં, એ કોઈ રિએક્શન નહીં. જો જો ઈ મોઢું બગાડવા મળી છો હમણાંથી. મોટી મમ્મી કેમ મોઢું કરે? લાડુ લાડુ મોટી મમ્મી કેમ મોઢું કરે? કેમ કરે? હમણાં તો ઈ કરી છે ને આમ જો એમ કરે. કેમ કરે મોટી મમ્મી મોઢું?
જો જો કર્યું છે. જો, જો. નખરા શીખી ગઈ છે હવે. મોઢું બહુ હારી બગાડે છે. હવે નખરાળી થઈ ગઈ છે મારો દીકરો. નખરાળી થઈ ગઈ છે. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને બાન દાદા જો મસ્ત જમવા માટે બેસી ગયા ડાઇનિંગ ટેબલ ઉપર. અને જો સાંજના 7:45 વાગી ગયા છે. મમ્મી શું બનાવો છો? પરોઠા. કયા પરોઠા? જમવા. ગળા પરોઠા, તીખા પરોઠા, સાદા જ સાદા રેગ્યુલર. રેગ્યુલર. એની સાથે શું બનાવવાનું? એની સાથે બનાવે છે ઊંધિયું અને એની સાથે બનાવે છે સીતાફળની રબડી. તો ઊંધિયું તૈયાર લઈ આવો. તમે શાક તો દેખાતું નથી મને તપેલાનું. ઉટકાઈ નહીં ગયા હવે વાસણ. ઊંધિયું બનાવ્યું. આ ઊંધિયું લાગતું જ નથી. આ કંઈક અલગ લાગે છે. રેડ ઊંધિયું આવે, ગ્રીન આવે ને રેડ આવે, પેવ આવે. તો રેડમાં તો લાલ ચટણી નાખી છે ને એટલે રેડ છું. ગ્રેવી નાખે. પેન સ્વાદ એક જ આવે રેડ ને ગ્રીન નો. કેરી લાવી છું, જો કેરી મસ્ત કટકી છે. કેમાં છે આમાં? વટકા. હા, વાહ સારું. વાહ ચાલો. જો ગરમા ગરમ પરોઠા. હા નહીં સારું ચાલો મસ્ત મજાના પરોઠા ખાઈ લે ગરમા ગરમ સાથે ઊંધિયું અને સાથે ગળું ગળું રબડી સીતાફળની ઈ છે. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈઝ મસ્ત દશેરાની જલેબી અને ફાફડી ખાધી હશે તમે પણ અને નવરાત્રીમાં પણ તમે ખૂબ આનંદ માણ્યો હશે એવી આશા છે. ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.